ચાલો આજના આ વિશ્લેષણમાં ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સેફટીની અત્યંત મહત્વપૂર્ણ દુનિયામાં સીધા જ પ્રવેશ કરીએ. આજે એક એવા અદ્ભુત યાંત્રિક રક્ષક વિશે વાત કરીશું જે મોટા ટ્રાન્સફોર્મર્સને ભયંકર દુર્ઘટનાઓથી બચાવે છે. આ વિષય પાવર સિસ્ટમની સુરક્ષા માટે ખરેખર ખૂબ જ અગત્યનો છે. આ ઉપકરણ ખરેખર કેટલું મહત્વપૂર્ણ છે તે સમજવા માટે સૌથી પહેલાં તો મુખ્ય ખતરાને સમજવો પડશે. આ ખતરો છે ટ્રાન્સફોર્મરની અંદર થતો ગંભીર શોર્ટ સર્કિટ. શોર્ટ સર્કિટ એટલે વિદ્યુત પ્રવાહનો એવો અસામાન્ય અને અચાનક વધારો જે અંદર અત્યંત પ્રચંડ ગરમી પેદા કરે છે. હવે થાય છે એવું કે શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરની અંદર રહેલું ઇન્સ્યુલેટિંગ ઓઇલ અચાનક અને ખૂબ જ ઝડપથી ગરમ થવા લાગે છે. પરિણામે તેમાં પ્રચંડ માત્રામાં ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસ એક પ્રકારનો ટિકિંગ ટાઈમ બોમ્બ જ બનાવી દે છે. જો આ ઉચ્ચ દબાણને તાત્કાલિક બહાર કાઢવામાં ન આવે તો એક ભયંકર વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. તો આજની આ ચર્ચામાં મુખ્યત્વે 5 બાબતો જોઈશું. પહેલું છે દબાણનો ખતરો. બીજું પીઆરડીનો પરિચય. ત્રીજું તેની આંતરિક રચના. ચોથું કાર્યપદ્ધતિ. અને છેલ્લે એલાર્મ તથા મેન્યુઅલ રીસેટ સિસ્ટમ. ચાલો સૌથી પહેલા વિભાગ 1 થી શરૂઆત કરીએ. દબાણનો ખતરો અને ટાંકીની અંદરની પરિસ્થિતિ. અહીં એક ખરેખર રસપ્રદ બાબત એ છે કે જે ઓઇલનો ઉપયોગ ટ્રાન્સફોર્મરના વાઇન્ડિંગને ઠંડુ રાખવા અને તેને જરૂરી ઇન્સ્યુલેશન પૂરું પાડવા માટે થાય છે, તે જ ઓઇલ આંતરિક ખામીના સમયે અત્યંત જોખમી બની જાય છે. જ્યારે અચાનક શોર્ટ સર્કિટ જેવી ખામી સર્જાય છે ત્યારે આ તેલ એટલી ઝડપથી ગરમ થાય છે કે ટાંકીમાં પ્રચંડ વાયુઓ ઉત્પન્ન થાય છે અને જોતજોતામાં આંતરિક દબાણ ભયજનક સ્તરે પહોંચી જાય છે. આ જટિલ સમસ્યાના ઉકેલ માટે હવે વિભાગ 2 પર જઈએ. પીઆરડી એટલે કે પ્રેશર રિલીફ ડિવાઇસનો પરિચય, જે આપણો સાચો યાંત્રિક રક્ષક છે. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટ્રાન્સફોર્મરની બરાબર ઉપર ગોઠવાયેલું આ પીઆરડી એક મુખ્ય બચાવ માર્ગ તરીકે કામ કરે છે. જો ટ્રાન્સફોર્મરની ટાંકીની અંદર અચાનક વધી ગયેલા દબાણને તાત્કાલિક બહાર કાઢવામાં ન આવે તો આખી ટાંકી ફાટવાનું જોખમ રહે છે. આ પરિસ્થિતિમાં ટ્રાન્સફોર્મરને સુરક્ષિત કરવા માટે આ યાંત્રિક ઉપકરણનું હોવું અત્યંત અનિવાર્ય છે. આ ઉપકરણના બાહ્ય ભાગો પર જો થોડી નજીકથી નજર કરીએ તો તેમાં એક મજબૂત કવર અને ફ્લેંજ દેખાય છે. આ ઉપરાંત બરાબર મધ્યમાં એક અત્યંત અગત્યની તેજસ્વી ઇન્ડિકેટર પિન આવેલી છે અને સાથે એલાર્મ સ્વિચ ધરાવતા ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ પણ જોડાયેલા છે. આ બધા જ ભાગો એકબીજા સાથે મળીને એક જડબેસલાક અને મજબૂત સુરક્ષા સિસ્ટમ તૈયાર કરે છે. હવે આ સુરક્ષા સિસ્ટમ અંદરથી કેવી દેખાય છે તે જાણવા માટે વિભાગ 3 તરફ આગળ વધીએ. આંતરિક રચના કવરની નીચે. બહારથી જોતા આ ઉપકરણ એકદમ સાદું અને સરળ લાગે છે, ખરું ને? પરંતુ અહીં એ વિચારવું પડે કે જ્યારે ટાંકીની અંદર ગેસનું દબાણ અચાનક વધવા લાગે ત્યારે આ ઉપકરણ યાંત્રિક રીતે કેવી રીતે પ્રતિસાદ આપે છે. આની આંતરિક પ્રક્રિયા સમજવી ખરેખર ખૂબ જ રોમાંચક છે. આ ક્રોસ સેક્શનમાં વાલ્વ ડિસ્ક પર ગોઠવાયેલી એક વિશાળ આંતરિક સ્પ્રિંગ સ્પષ્ટપણે જોઈ શકાય છે. જ્યાં સુધી ટાંકીનું દબાણ અમુક સેટ કરેલી હદ કરતાં વધી ન જાય ત્યાં સુધી આ સ્પ્રિંગ ગેસ્કેટ રિંગ્સ વડે ટાંકીને એકદમ ટાઇટ સીલ કરીને રાખે છે, જેથી સામાન્ય સ્થિતિમાં કોઈપણ પ્રકારનો ગેસ લીકેજ ન થાય. તો હવે મુખ્ય ભાગ પર આવીએ. વિભાગ 4 કાર્યપદ્ધતિ અને તેનો અતિ ઝડપી પ્રતિસાદ. આ આખી પ્રક્રિયા ખરેખર આંખના પલકારામાં જ પૂરી થઈ જાય છે. જેમ જ આંતરિક દબાણ ખતરનાક રીતે વધે છે તેવું જ સ્પ્રિંગ લોડેડ ડાયાફ્રામ ઝડપથી બળ પૂરું પાડે છે અને સીધું ઉપરની તરફ ધકેલાય છે. આનાથી તરત જ વાલ્વ ખુલે છે અને ફસાયેલો પેલો પ્રચંડ ગેસ નિર્ધારિત માર્ગેથી સુરક્ષિત રીતે બહાર નીકળી જાય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે ટાંકીની અંદરનું દબાણ સામાન્ય થતાની સાથે જ પેલી મજબૂત સ્પ્રિંગ વાલ્વને ફરીથી આપમેળે જ બંધ પણ કરી દે છે. પણ આ બધું થઈ ગયા પછી શું? તે સમજવા માટે જોઈએ વિભાગ 5 અલાર્મ અને મેન્યુઅલ રીસેટ એટલે કે ઘટના પછીની સ્થિતિ. અહીં 2 સાવ અલગ અલગ ગતિવિધિઓ એકસાથે થાય છે. એક તરફ વાલ્વ ડિસ્ક તો ઓઇલને સુરક્ષિત રાખવા આપમેળે જ બંધ થઈ જાય છે.
પરંતુ બીજી તરફ એક તેજસ્વી રંગની ઇન્ડિકેટર પિન ઉપરની તરફ આવી જાય છે અને બુશિંગમાં રહેલી ઓ રિંગની મદદથી ત્યાં જ અટકી જાય છે. આ પિન બહારથી જોઈને સ્પષ્ટ સંકેત આપે છે કે અંદર કોઈ મોટી ગડબડ થઈ હતી અને ઉપકરણ ઓપરેટ થયું છે. આ ખૂબ જ સ્માર્ટ વ્યવસ્થા છે. પેલી તેજસ્વી પિન ગ્રાઉન્ડ લેવલથી પણ બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે. વધુમાં આ રાહત ઉપકરણને શીલ્ડેડ વેધરપ્રૂફ એલાર્મ અથવા ટ્રિપ સ્વિચ સાથે જોડેલું હોય છે, જે વાલ્વ ડિસ્કની હિલચાલ થતાં જ સક્રિય થઈ જાય છે. આનાથી ટેકનિશિયનોને તરત જ એલાર્મ મળી જાય છે. ત્યારબાદ આ ઇન્ડિકેટિંગ પિનને રીસેટ કરવા માટે એક માણસે જાતે જ મેન્યુઅલ રીસેટ આર્મને નીચેની તરફ દબાવવો પડે છે. આ આખી વાત ખરેખર આશ્ચર્યજનક છે. આજના આધુનિક સમયમાં આપણી અત્યંત જટિલ પાવર ગ્રીડની સુરક્ષાનો અંતિમ આધાર એક નાનકડી, સંપૂર્ણપણે યાંત્રિક સ્પ્રિંગ અને વાલ્વ પર રહેલો છે, જે એક ભયંકર દુર્ઘટના થતાં અટકાવે છે. છેલ્લે માત્ર એટલું જ વિચારવા જેવું છે કે જો આટલું સાદું અને સ્પ્રિંગથી ચાલતું યાંત્રિક ઉપકરણ ન હોત તો આધુનિક ટેકનોલોજીની સલામતીનું શું થાત? આજના વિશ્લેષણમાં બસ આટલું જ.